અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીએ લીધો એક વ્યક્તિનો જીવ. કુબેરનગરમાં તૂટેલા ગટરના ઢાંકણામાં એક્ટિવા ચાલક પટકાયો અને તેનું કરુણ મોત થઈ ગયું. ગત 26 નવેમ્બરના રોજ બનેલી આ કરુણ ઘટનામાં રસ્તા પર ખુલ્લી પડેલી ગટરના તૂટેલા ઢાંકણામાં એક્ટિવા ચાલક પટકાયો. માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 6 મહિનાથી આ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં છે. તેમણે કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆતો કરી, જેમાં 3 સત્તાવાર ફરિયાદો પણ સામેલ છે. આમ છતાં કોર્પોરેશનના અધિકારીઓએ અમારા હદમાં ન આવે તેવો ઉડાવ અને બેજવાબદાર જવાબ આપીને કાર્યવાહી ટાળી. અંતે તંત્રની નિષ્ક્રિયતાએ એક વ્યક્તિનો જીવ લઈ લીધો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સ્પષ્ટ દર્શાવે છે તંત્રની નિષ્ક્રિયતા જ આ મોતનું મુખ્ય કારણ બની છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ દુર્ઘટનાને એક વ્યક્તિના મોત બાદ જ તંત્રની આંખ ખુલી અને તેમણે તાત્કાલિક ખાડા પર માત્ર કોર્ડન કરી આ ખાડાને કવર કર્યો. જો આ કોર્ડન 6 મહિના પહેલા ફરિયાદ મળતા જ તુરંત કરવામાં આવ્યું હોત તો કદાચ આ વ્યક્તિનો જીવ બચી ગયો હોત. અમદાવાદમાં વિકાસના દાવા કરતી એએમસીની આ બેદરકારી અને સંવેદનહીનતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.